આપણા લોકોને બધો ન્યાય અપાયો, જમીન અપાઈ, સાંધણીની જમીન ને આ તે. આપણા લોકોએ સમાધાન કરીને સાંધણીની જમીન પાછી એ લોકોને વેચી મારી. અત્યારે આઈજી ઉપર ફરિયાદ ચાલુ છે. એટલે આઈજી અમને એમ કહે છે કે હું તમારા માટે લડું, પણ તમારા લોકો સમાધાન કરે છે તો હું શું કરીશ? એટલે તો તમે તમારા લોકોને સમજાવો કે ફરિયાદ અમે લઈ લઈએ તો સમાધાન નહીં કરવાનું. એટલે અત્યારે આપણી છાપ કેવી પડી ગઈ છે આખા ગુજરાતમાં કે આપણે જ સમાધાન કરી નાખ્યું. આવેદન તો એ કલેક્ટરને ને આમાં કેવું થયું છે ખબર છે કે સમાધાન ડરથી થાય. સમજે આપણે એવું માની છીએ, પણ સરકાર એવું માને છે કે આ લોકો તોડ કરવા માટે સમાધાન કરે. આપણે એવું માની છીએ કે ડરથી કરી, એ તો આપણે ખબર જ છે એ લોકો દબાઈને ડરાઈને કરે. ગામ રૂપાલ, પરમાર વિષ્ણુકર કાંતિભાઈ મારું નામ છે. તારીખ 18ના રોજ કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપેલું છે. 7 દિવસનું અલ્ટિમેટ આપેલું છે. જો ન્યાયની માંગ છે, જો ન્યાય અમારા પક્ષમાં નહીં થાય બરાબર તો 7 દિવસ પૂરા થયા પછી અમે આ ગામ છોડવા માટે તૈયાર છે. બસ, જય ભીમ. ચાલો. હા, તો આપણે વિષ્ણુભાઈ જે ગામમાં બનાવ બન્યો છે, અમે ગામની મુલાકાત લેવા આવ્યા છે. ભીમ આર્મીના અધ્યક્ષ અને સાબરકાંઠા જિલ્લાના અધ્યક્ષ રાહુલભાઈ. એમને 4 દિવસ થઈ ગયા, હજુ સુધી કલેક્ટરે ફક્ત અહીંયા પોલીસ બંદોબસ્ત આપ્યો છે, બીજું કશું થયું નથી. તો પોલીસ શું આખી જિંદગી અહીંયા બંદોબસ્તમાં રહેવાની છે આમના માટે? ગામમાં અમારા સમાજ જે અનુસૂચિત જાતિ છે એમની વસ્તી ઓછી છે, એટલે જેની વસ્તી વધારે છે એ થોડું નાટક વધારે કરે છે. વર્ષોથી આવું ચાલ્યું આવે છે અહીંયા. જો સરકાર આમાં ધ્યાન નહીં દોરે, અને બીજું કે આ લોકોને એવું હોય તો અહીંથી જે હિજરત થાય છે ત્યાં મકાન પ્લોટ ફાડી દે. બાકી ભીમ આર્મીનું તો એક જ કામ છે, ભીમ આર્મીનો દંડો અને ઝંડો બંને મજબૂત છે. જો સરકારે કશું એક્શન ના લેવાના હોય, પોલીસે કશું ના કરવાનું હોય, તો ભીમ આર્મીને અમારા લોકોને 15 મિનિટ આપી દે, અમે બી લડવા તૈયાર જ છીએ. અમારે કોઈના બાપની બીક છે નહીં. જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય મંડળ, જય જોહર.